વડોદરામાં પૂર બાદ મેદાનમાં આવ્યું છે કોંગ્રેસ કોર્પોરેટર અમી રાવતે સીએમને પત્ર લખ્યો છે। વડોદરામાં પૂરને ગણાવ્યું છે માનવ સર્જિત। પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ અમી રાવત દ્વારા કરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પૂર પીડિતોને સહાય આપવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। નુકસાનીને લઈને પૂર પીડિતોને કેશ ડોલ ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે। કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા, સાથે પાછલા 10 વર્ષમાં 1000 કરોડ રૂપિયાના વરસાદી કાસો મળ્યા। અમારી માંગણી છે કે આ જે 1000 કરોડના કામ થયા, જે પ્રી મોન્સૂનની કામગીરી થઈ તેના પર વિજિલન્સ તપાસ થવી જોઈએ। તમામ વિસ્થાપિતો 3 દિવસથી પોતાના ઘરની બહાર છે, તે લોકોને કેશ ડોલ મળવું જોઈએ। સમગ્ર માનવ સર્જિત જે પૂરની દુર્ઘટના થઈ છે એના પર એક ઇન્ક્વાયરી બેસાડવી જોઈએ અને પરમાનન્ટ આ પૂરનું નિવારણ આવે એની તમામ વ્યવસ્થા કરવી જોઈએ, જેવી કે વિશ્વામિત્રીના પટને પહોળો કરવા, એમાં જે દબાણો થયેલા છે, જે એન્ક્રોચમેન્ટ થયેલા છે એને દૂર કરવા જોઈએ, કાંસોના દબાણો દૂર કરવા જોઈએ। આ બાબતે અમે આજે મુખ્યમંત્રીને પત્ર દ્વારા ડિમાન્ડ કરી છે કે તમામ વિસ્થાપિતોનો સર્વે તાત્કાલિક ધોરણે થાય, તેમને કેશ ડોલ આપવામાં આવે અને જે બી લોકોને નુકસાન થયું છે, જે 400 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે, તમામ મધ્યમ વર્ગીય સોસાયટી છે એ લોકોને બી એમનું કમ્પન્સેશન મળવું જોઈએ। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે। વડોદરાના પૂરને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે। પૂર પીડિત વિસ્તારોનો સર્વે કરીને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પૂરના લીધે મોટું નુકસાન થયું છે તેવું ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કહેવામાં આવ્યું છે। વધુમાં તેમણે કહ્યું છે કે આર્થિક સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન થયું છે પૂરના કારણે। વડોદરામાં જે પૂર આવ્યું, સતત વરસાદ બાદ પૂરનો માહોલ હતો, જેના કારણે મોટા પાયે લોકોને નુકસાન થયું છે। પૂર પીડિત વિસ્તારોનો સર્વે કરવામાં આવે અને તમામ અસરગ્રસ્તોને સહાય આપવામાં આવે તેવી માંગ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવી છે। સીએમને તેમના દ્વારા પત્ર લખીને આ માંગ કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે આર્થિક રીતે વડોદરામાં નુકસાન થયું છે, સ્વાસ્થ્ય સંબંધિત પણ નુકસાન થયું છે, કારણ કે પૂરના કારણે રોગચાળો પણ વધારે ફેલાયો છે અને આર્થિક રીતે પણ લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણા બધા એવા કે જેની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હોય પૂરના કારણે, એવી પણ પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે। ત્યારે ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે। અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। ધર્મેશ, વડોદરામાં જે પરિસ્થિતિ નિર્માણ પામી, એક તરફ કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આ પૂર માનવ સર્જિત હતું કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો, બીજી તરફ સાંસદે પણ સીએમને પત્ર લખ્યો છે અને સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। ઓવરઓલ કેવી રીતના જોઈ રહ્યા છો? પોરબંદર હોય કે વડોદરા હોય કે સુરત, વરસાદથી જે તબાહી થઈ છે, સૌથી વધુ જેને કહી શકાય કે જે ઘરોમાં પાણી અને જે નુકસાન છે, અને ક્યાંક જે પ્રી મોન્સૂનની જે વાત થતી હતી, પછી વડોદરા કોર્પોરેશન હોય કે સુરતનું કોર્પોરેશન હોય, આ તમામ વસ્તુઓ અત્યારે પોકળ સાબિત થઈ, જેને કારણે લોકોને બહુ નુકસાની થઈ છે અને એથી જ અત્યારે પૂરનું પોલિટિક્સ શરૂ થઈ છે। પોરબંદરની જો વાત કરીએ તો પોરબંદરમાં પણ એક કચવાટ છે કે ભાઈ વર્ષોથી માત્ર કાગળ ઉપર જ આ પ્રી મોન્સૂન હોય છે, પરંતુ અત્યારે આપણી પાસે જે સમાચાર મળી રહ્યા છે વડોદરાના છે, બંને મહાનગરો છે, વડોદરામાં સાંસદ જે છે હેમાંગ જોશી, એમણે પણ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને કે એક તો આર્થિક સર્વે થવો જોઈએ અને નુકસાની અને સૌથી વધુ જે રોગચાળો ન પ્રસરે માટે તકેદારી રાખવી જોઈએ। તો સામે વિપક્ષના જે નેતા છે અમીબેન રાવત, એમણે પણ અત્યારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। એમનું પણ કહેવું છે કે પ્રી મોન્સૂન માત્ર કાગળ ઉપર જ થયું, એને કારણે આકારણી જેને કહેવાય કે લોકોને હાલાકી થઈ છે, અને બીજી એમણે મોટો આક્ષેપ એવો કર્યો છે કે આ પૂરની જે આફત છે, લોકોને ઘરોમાં પાણીને જે તબાહી થઈ છે, એ માત્ર માનવ સર્જિત પૂર છે અને જે અણઘડ આયોજન છે। આ તમામ આક્ષેપો વચ્ચે પૂર પોલિટિક્સ, આ જ રીતે દક્ષેશ જે સુરતના મેયર છે, એમણે પણ એક મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મહત્વની વાત એ છે કે ખાડીનું પૂર હોય કે વડોદરાના જે વરસાદથી પાણી ભરાયા છે, સૌથી વધુ મધ્યમ વર્ગીય વિસ્તારોમાં આ વખતે નુકસાન ઘણું છે અને એને કારણે જ અત્યારે આ પૂરનું પોલિટિક્સ શરૂ થયું છે। માગણી મુખ્યમંત્રીના દ્વારે પહોંચી છે, જોવાનું એ રહે છે, પરંતુ આયોજનનો કંઈક અભાવ પણ કોર્પોરેશનનો જોવા મળી રહ્યો છે। જી, આભાર ધર્મેશ, જોડાવા બદલ।